જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે બેઠક યોજાઈ। 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરાઈ। જિલ્લામાં કુલ 190 રીપરપત્ર સામૂહિક શૌચાલય માટે ₹54.10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી। જિલ્લા કલેક્ટરશ્રીના હસ્તે સ્વચ્છ ભારત મિશન હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીને સન્માનિત કરાયા। વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે કુલ 103 કર્મયોગીઓને સ્વચ્છતા કીટ અને કુલ 25 લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપવામાં આવ્યા। સ્વચ્છ ભારત ગ્રામીણના સુચારુ અમલીકરણ માટે કલેક્ટર કચેરી નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને 19 નવેમ્બર વિશ્વ શૌચાલય દિવસ અને પાણી અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ, જેમાં કલેક્ટરશ્રીએ સ્વચ્છતા અંગે જનજાગૃતિ અને જનભાગીદારી વધારવા સૂચનો કરી કુલ 5 સફાઈ કર્મયોગીઓને સ્વચ્છતા કીટ અને 5 લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપી સ્વચ્છતા જાળવવી માટે પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલે જણાવ્યું હતું કે જિલ્લામાં સ્વચ્છતા બાબતે લોકજાગૃતિ કેળવી સ્વચ્છતાનું સ્તર ઊંચું લાવવાના ઉમદા પ્રયાસના ભાગરૂપે 19 નવેમ્બરથી આપણું શૌચાલય આપણું સન્માન અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરાશે, જેમાં ગ્રામ્ય સ્તરે તથા જાહેર સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ, બજાર વિસ્તાર, ધાર્મિક અને પ્રવાસન સ્થળો, શાળા, આંગણવાડી અને આરોગ્ય કેન્દ્ર ખાતે બંધ હાલતમાં હોય તેવા સામૂહિક શૌચાલયની ઓળખ કરી અને તેને વિવિધ સુવિધાઓ પ્રોવાઈડ કરીને ફરી ચાલુ કરાવવાના, પાણી દરવાજાનું સમારકામ, વીજળી વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। તેમણે જણાવ્યું હતું કે ગામડાઓમાં શૌચાલય નિર્માણ માટે બાકી રહેલા લાભાર્થીઓને ઓળખ કરાવી ઓટીએ ગ્રાન્ટો ઉપયોગ કરીને સીએચસીએસ અને સંસ્થા કે શૌચાલયનું રિટ્રોફિટિંગ કરાવવામાં આવશે। નોંધનીય છે કે ખેડા જિલ્લામાં કુલ 190 રિપેરપત્ર સામૂહિક શૌચાલય માટે ₹54.10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। વધુમાં શૌચાલય દિવસ નિમિત્તે કુલ 103 કર્મયોગીઓને સ્વચ્છતા કીટ આપી સ્વચ્છતાના કાર્યો કરતા રહેવા માટે પ્રોત્સાહિત કરાયા હતા। વધુમાં કુલ 25 લાભાર્થીઓને શૌચાલય બાંધકામ માટે મંજૂરી પત્રો આપી ઓપન ડેફિકેશન નાબૂદી માટે ચાવીરૂપ કામગીરી કરવામાં આવી છે। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસડી વસાવા, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક શ્રી લલિત પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કૃષ્ણા ઉપાધ્યાય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી PR દેસાઈ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી DH રબારી અને ડિસ્ટ્રિક્ટ વોટર એન્ડ સેનિટેશન મિશન કમિટીના વિવિધ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા।